કેશોદમાં ગીતા જયંતિ નિમિત્તે ભારત વિકાસ પરિષદ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કેશોદ શહેરમાં શ્રીમદ ભગવદ્ ગીતાની ગીતા જયંતિ નિમિત્તે ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા સવારે 7 વાગે શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિરેથી પ્રભાત ફેરી શરૂ કરીને શહેરના મુખ્ય માર્ગો પર શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકો સાથે ચોક વિસ્તારમાં પ્રવચન કરતા શ્રી રણછોડજી મંદિર સુધી બાઇક રેલી કાઢી પરત શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી। ગીતા જયંતિ નિમિત્તે રાત્રે ગીતા પૂજન અર્ચન કાર્યક્રમ સાથે સાથે ભગવતાચાર્ય ઉત્તમભાઈ સાસવતની મધુર વાણીથી પ્રવચનનો કાર્યક્રમ ગોપેશ્વર મહાદેવ મંદિર ખાતે રાખવામાં આવ્યો હતો। વંદે માતરમ રાષ્ટ્રીય ગીત સાથે પ્રણાલી મુજબ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો। ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીરસિંહજી જાડેજા, ડોક્ટર સ્નેહલ તન્ના, વક્તા ભાગવતાચાર્ય ઉત્તમભાઈ, ગોપેશ્વર મહાદેવ મંદિરના રાજુભાઈ પંડ્યા, વીરાભાઈ પરમાર, સત્સંગ મંડળની બહેનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીરસિંહ જાડેજાએ શાશ્વત અને સ્વાગત પ્રવચન કર્યું હતું। ગીતા જયંતિ નિમિત્તે ભગવતાચાર્ય ઉત્તમભાઈ શાશ્વત દ્વારા પોતાની લાક્ષણિક શૈલીમાં મનુષ્ય જીવનને શ્રેષ્ઠ કેમ બનાવવું, જીવનના અલગ અલગ પડાવો પર કેવું કર્મ કરવું એ વાત શ્રીમદ ભગવદ્ ગીતા શીખવે છે। શ્રીમદ ભગવદ્ ગીતાને કોર્ટમાં શપથ લેવામાં પણ ઉપયોગ કરવાની સાથે સાથે અભ્યાસ વર્ગમાં સમાવેશ કરવામાં આવ્યા બાદ પ્રથમ જયંતિ આપોઆપ મહત્વપૂર્ણ બની ગયેલ છે। ત્યારે માનવ જીવનમાં આધિ વ્યાધિ ઉપાધિ આવે ત્યારે એ તમામનો ઉકેલ શ્રીમદ ભગવદ્ ગીતામાં દર્શાવવામાં આવ્યો છે, જેનું ઉત્તમ ઉદાહરણ સાથે તમામ અધ્યાયના શ્લોકોનું વિવરણ ભગવતાચાર્ય ઉત્તમભાઈ શાશ્વત દ્વારા કરવામાં આવ્યું હતું। શ્રોતાઓએ ધન્યતા અનુભવી હતી। શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયનું સામૂહિક ગાન કરવામાં આવ્યું હતું। ભારત વિકાસ પરિષદના પ્રમુખ કારોબારી સભ્યો દ્વારા ભાગવતાચાર્ય ઉત્તમભાઈ શાશ્વતનું અને શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિરના વ્યવસ્થા સમિતિના સભ્યોનું પ્રતિકૃતિ આપી સન્માન કરવામાં આવ્યું હતું। શ્રી ભગવદ્ ગીતાના અબીલ ગુલાલ કંકુ અક્ષર સાથે પૂજન અર્ચન મહાનુભાવો અને શ્રોતાગણ ભાઈઓ અને બહેનોએ કર્યું હતું। હિન્દુ સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ દિવસ છે, આથી આવનાર પેઢીમાં આ દિવસનું મહાત્મ્ય જળવાઈ રહે એવા શુભ હેતુથી ભારત વિકાસ પરિષદના નિમંત્રણને માન આપી નગર શ્રેષ્ઠીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગીતા જયંતિ નિમિત્તે આયોજિત ગીતા પૂજન અર્ચન કાર્યક્રમ બાદ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉદ્ઘોષક ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ કર્યું હતું। ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિ 5162મી શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિના આ ઉપક્રમે ગોપેશ્વર મહાદેવના પટાંગણની અંદર ભારત વિકાસ પરિષદ દ્વારા સુંદર મજાનું ભગવદ્ ગીતા પૂજન એવં શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર સુંદર મજાનું પ્રવચનનું આયોજન કરાયેલું હતું અને આમની અંદર કેશોદના ઉપસ્થિત થયેલા બધા નાગરિકોએ અને બધા જ સ્નેહી અને શ્રેષ્ઠીજનોએ ખૂબ આનંદ લીધો અને આમને આમ આપણે ભગવદ્ ગીતાના જે સૂત્ર છે સંગચ્છદ્વમ સંબદ્ધદ્વમ सम्मो मनसि जानताम देवा भागमिथा पूर्वम संजनानाम उपासते। भगवद् गीता એ સર્વકાલીન ગ્રંથ છે, સર્વદેશીય ગ્રંથ છે અને સર્વમાન્ય ગ્રંથ છે। એવી અદ્ભુત ભગવદ્ ગીતા 5162મો આ જન્મોત્સવ અમે બધા ભેગા મળી ભારત વિકાસ પરિષદ સંસ્થા દ્વારા સુંદર રીતે એમનું આયોજન થયું, એ બદલ ખૂબ ખૂબ ભારત વિકાસ પરિષદનો આભાર। રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।